નમસ્કાર મિત્રો, ફરી પાછું સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નોલેજ સંકુલ પર. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટેકનિકલ કેડર માટે એક્ઝામ લેવા જઈ રહ્યા છે અને એના ફોર્મ ફિલઅપ થવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ એના ફિલઅપ થવાના શરૂ થયા હતા માર્ચ મહિનામાં. ઓકે, એપ્રિલ મહિનામાં એ ફોર્મ ફિલઅપ થઈ જવાના છે. 19 તારીખે આ ફોર્મ ફિલઅપ થવાના શરૂ થયા હતા, 19 માર્ચે, અને 9 માર્ચ એ આ ફોર્મ ફિલઅપ થવાની લાસ્ટ ડેટ છે. તો હજી પણ 10 દિવસ જેવા દિવસો બાકી છે. જે મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય મિત્રો ફોર્મ ભરી શકે છે. તો આના માટેની ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળવાની છે, કઈ રીતે છે, એ તમને જણાવી દઉં. સૌપ્રથમ તો તમે તમારા ફોનમાં અથવા કોમ્પ્યુટરમાં, લેપટોપમાં જઈને જામનગર મહાનગરપાલિકા લખશો એટલે તમને એમની ઓફિશિયલ વેબસાઇટ મળી જશે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે ઇન્ફોર્મેશનમાં જઈને રિક્રુટમેન્ટ અંદર જવાનું થશે. ક્યાં? ઇન્ફોર્મેશનમાં, રિક્રુટમેન્ટ્સમાં ત્યાં જશો એટલે તમને એક આ પ્રકારની એક એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે, જેની ડિપાર્ટમેન્ટ લખેલું છે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ. ઓકે, અને આ પોસ્ટની પીડીએફની આ રીતના નામ લખેલું છે. સાથે વ્યૂ ડિટેલ્સમાં જશો એટલે પીડીએફ ખુલશે આ પ્રમાણે. ઓકે, તો આ પીડીએફમાં શું આપેલું છે એની ચર્ચા આપણે કરી લઈએ, અને ફોર્મ તમારે ક્યાં ભરવાના છે તો એ તમને જણાવી દઉં. સાથે ફોર્મ કઈ રીતના ફિલઅપ કરવાના છે, કેટલી જગ્યા છે, એ સંપૂર્ણ માહિતી આની અંદર છે. અને ફોર્મ ફિલઅપ કરવામાં શું ધ્યાન રાખવાનું છે એ બધું જ તમને અહીંથી માહિતી મળવાની છે. ઓકે, તો જામનગર મહાનગરપાલિકા દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે, જે ભરતી ઓજસમાં ફોર્મ ફિલઅપ થવાના છે. ઓકે, ફોર્મ ફિલઅપ થવાના શરૂ થઈ ગયા છે. બરાબર છે. જો અહીંયા લખેલું છે એના વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપેલી છે કે જામનગર મહાનગરપાલિકા ખાતેની જુદા જુદા સંવર્ગોમાં મંજૂર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે વેબસાઇટ ojas.gujarat.government.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઓકે, આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને જોવા મળવાની છે. સાથે ફોર્મ ફિલઅપ થવાના 19/3/2025 શરૂ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ છે 8/4/2025. ઓકે, હવે આની અંદર કઈ કઈ ટેકનિકલ એક્ઝામ છે તમે જોઈ શકો છો. તો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની એક જગ્યા છે, નાયબ કાર્યપાલક એન્જિનિયરની એક જગ્યા છે, ટેક્સ ઓફિસર, લીગલ ઓફિસર, પ્રોજેક્ટ ઓફિસર, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, જુનિયર એન્જિનિયર. ઓકે, સિવિલ વાળા, ઇલેક્ટ્રિક વાળા, મિકેનિકલ વાળા, પર્યાવરણ વાળા. ઓકે, ટેક્સ ઓફિસર, વેટરનરી ઓફિસર એટલે પશુ ડોક્ટર, ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ, ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ ક્લાસ 3, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 3. ઓકે, જનસંપર્ક ક્લાસ 3, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ વહીવટ વિભાગમાં, વેટરનરી કમ એનિમલ સુપરવાઇઝર, સિક્યુરિટી ઓફિસર વર્ગ 3, કેમિસ્ટ વર્ગ 3, આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 3. ઓકે, આ સાથે તમે જોશો તો નીચે આપેલી છે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ક્લાસ 3. ઓકે, જેની 8 જગ્યા છે. બરાબર છે. ત્યારબાદ આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર 2 જગ્યા, ફૂડ સેફ્ટી ઓફિસરની 6 જગ્યા છે. ઓકે, એટલે અમારી સાથે જે મિત્રો લેબોરેટરી ટેકનિશિયન જોડાયેલા છે એમના માટે એક સુવર્ણ તક કહી શકાય કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમને નોકરી કરવી હોય અને એઝ અ ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે એમને જોબ કરવી હોય તો એમના માટે એક સુવર્ણ તક આવી છે. 6 જગ્યા માટે ભરતી કરવામાં આવનારી છે. ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો. એ સિવાય આની અંદર વોટર વર્ક્સ ઇન્સ્પેક્ટર ની 5 જગ્યા છે, દબાણ નિરીક્ષકની 2 જગ્યા છે, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની 2 જગ્યા છે, સ્પોર્ટ મેનેજરની 1 છે, અને વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ની 12 જગ્યા છે, જુનિયર ક્લાર્કની 3 જગ્યા છે. ટોટલ 85 પોસ્ટ છે. કેટલી? 85 પોસ્ટ. વિવિધ ટેકનિકલ કેડરની આ એક્ઝામ છે. ઓકે, કઈ કઈ છે મેં તમને જણાવી દીધું છે. ચાલો હવે આગળ જોઈએ. તો આ સીધી ભરતીથી ભરવામાં આવનાર છે, આની અંદર એક્ઝામ લેવામાં આવશે. ઓજસ દ્વારા આ ફોર્મ ફિલઅપ થવાના શરૂ થઈ ગયા છે. ઓકે, પગાર ધોરણ બધાનો આની અંદર આપેલો છે, તમામ મિત્રો જોઈ લેજો. આ પીડીએફ તમને ઓનલાઈન મળી જવાની છે. બરાબર છે, જેએમસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી. સાથે અમારા ગ્રુપની અંદર અમે શેર કરેલી છે. બરાબર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ક્લાસ 3 ની શું સેલરી છે, સોરી ક્લાસ 2 ની. ઓકે, એવા અહીંયા લખેલું છે. પછી વય મર્યાદા શું છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, એ બધું જ અહીંયા લખેલું છે. આ બધું જ તમારે જોઈ લેવું. બધા જ કેડરની આની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે. સાથે હવે આપણે આગળ વધીશું તો નીચે તમે જશો તો આ બધા જ કેડરની આ ઇન્ફોર્મેશન પૂરી થયા બાદ
એની શૈક્ષણિક લાયકાત પણ આપવામાં આવેલી છે. ઓકે, કે કઈ કેડર માટે શું શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. સાથે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વધુમાં વધુ મિત્રોને શેર કરશો, જેથી કરીને એ પણ આ માહિતીથી માહિતગાર થઈ શકે. ઓકે, અને ફોર્મ ભરવાના બાકી હોય તો ફિલઅપ કરી શકે છે. ચાલો, બધી જ ઇન્ફોર્મેશન આની અંદર આપેલી જ છે, બરાબર છે. એક વખત ફોર્મ ફિલઅપ કરતા પહેલા પીડીએફ ને બરાબર વાંચી લેવી. ઓકે, કેમિસ્ટ ક્લાસ 3 ની સેલરી શું છે? માસિક ફિક્સ પગાર 49,600 રૂપિયા આપવામાં આવશે. ઓકે, ચાલો હવે આની નીચે તમે જશો, બરાબર. ફૂડ સેફ્ટી ઓફિસરને 40,800 રૂપિયા ફિક્સ સેલરી આપવાના છે, બરાબર છે. અને આ મુજબ એનું પગાર ધોરણ રહેશે, જેનું તમામ મિત્રો નોંધ લેજો, બરાબર છે. અને આગળ વધીએ તો હવે તમને એની શૈક્ષણિક લાયકાત જોવા મળશે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર માટે શું શૈક્ષણિક લાયકાત છે કે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્કિટેક્ટ કરેલા હોવા જોઈએ. ઓકે, અથવા બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ કરેલા હોવા જોઈએ, અથવા નીચે મુજબની માહિતી તમારી પાસે ડોક્યુમેન્ટેશન હોવા જોઈએ, નીચે મુજબની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. એ તમામ કેડર માટે એ રીતના લખેલું છે, તમે જોઈ શકો છો, બરાબર છે. વેટરનરી ઓફિસર માટે શું છે? તમે વેટરનરી સાયન્સનો કોર્સ કરેલો હોવો જોઈએ. ટેકનિકલ એક્ઝામ છે, ટેકનિકલ કેડર માટેની છે, એટલે ટેકનિકલ કોર્સ તમારી પાસે કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ, બરાબર છે. એમાં કોઈ સિમ્પલ ગ્રેજ્યુએટ એપ્લાય ના કરી શકે, બરાબર છે. એમાં ટેકનિકલ કોર્સ તમારી પાસે હોવા જોઈએ. જેમ કે કેમિસ્ટ છે, કેમિસ્ટ માટે તમારી પાસે શું હોવું જોઈએ કે માન્ય યુનિવર્સિટીના કેમેસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીના સ્નાતક હોવા જોઈએ, અથવા 3 વર્ષનો લેબોરેટરી કેમિકલ એનાલિસિસ અને ટેસ્ટિંગનો અનુભવ હોવો જોઈએ સાથે સાથે, બરાબર. અથવા માન્ય યુનિવર્સિટીના કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીના અનુસ્નાતક હોવા જોઈએ, બરાબર છે. જો તમે બીએસસી કર્યું છે તો તમારી પાસે એક્સપિરિયન્સ માંગ્યો છે, અથવા તમારી પાસે એમએસસી હોવું જોઈએ, બરાબર છે. આ વસ્તુ આની અંદર કહેવા માંગે છે. ચાલો, ફૂડ સેફ્ટી ઓફિસરમાં શું માંગ્યું છે? ફૂડ સેફ્ટી ઓફિસરમાં કયા મિત્રો એપ્લિકેબલ છે? 6 જગ્યા છે, બરાબર છે. તો તમે માન્ય યુનિવર્સિટીના ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, એગ્રીકલ્ચર સાયન્સ, વેટરનરી સાયન્સમાં બેચલર ડિગ્રી ધરાવનાર, અથવા બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી. ઓકે, તમારી પાસે બાયોકેમિસ્ટ્રી છે, માઇક્રોબાયોલોજી છે મુખ્ય વિષય સાથે, બરાબર. તો ગ્રેજ્યુએટ કરેલા અથવા માસ્ટર ડિગ્રી ઇન કેમિસ્ટ્રી અથવા ડિગ્રી ઇન મેડિસિન હોવું જોઈએ, બરાબર છે. જો તમે માઇક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રી કર્યું હોય, બાયોકેમિસ્ટ્રી, બરાબર છે. ખાસ જોજો મિત્રો, બાયોકેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી બીએસસીમાં કરેલું હશે તો ચાલશે, પણ કેમિસ્ટ્રી માટે તમારે એમએસસી કેમિસ્ટ્રી જોઈશે, તો જ તમે એપ્લિકેબલ છો, બરાબર છે. કેમિસ્ટ્રી, એમએસસી કેમિસ્ટ્રી કરેલા મિત્રો જ ફૂડ સેફ્ટી ઓફિસરની આ પોસ્ટમાં એપ્લિકેબલ છે. ચાલો, આવી જ રીતે બધા જ ના શૈક્ષણિક લાયકાત ક્વોલિફિકેશન આપેલા છે, બરાબર છે. સાથે CCC લેવલનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. તમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના જાણકાર હોવા જોઈએ, બરાબર છે. હિન્દી માટેનું એક્ઝામ લેતા હોય છે, એ પણ તમારે ઇનકેસ અત્યારે ના હોય તો ભવિષ્યમાં પૂરી કરવાના થતા હોય છે, બરાબર છે. અનામત જગ્યા ઉપર ઉમેદવારોને નીચે મુજબની વયમર્યાદાની છૂટ મળશે, એ ખાસ જોઈ લેવું, એ જોઈને જ પછી ફોર્મ ભરવું, બરાબર છે, કે તમને છૂટછાટ મળે છે કે નહીં. ઓકે, વયમર્યાદા આધારિત નિર્ધારિત તારીખો કઈ કઈ છે એ આની અંદર આપેલી છે, કે કઈ તારીખે તમે કેટલા વર્ષના હોવા જોઈએ, બરાબર. એ આની અંદર આપ્યું છે. ઓજસની અંદર ફોર્મ ભરતી વખતે આ જોઈશે. પછી ફોર્મ ભરતી વખતે પરીક્ષા ફી શું છે એ ખાસ જોઈ લઈએ, કે સામાન્ય શૈક્ષણિક, સામાજિક અને શૈક્ષણિક 50% એટલે કે એસીબીસી, જનરલ કેટેગરી, ઓકે, તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે એટલે ઈડબ્લ્યુએસ ના પુરુષ ઉમેદવારો માટે 1,000 રૂપિયા ફીસ રાખેલી છે, બરાબર છે. જ્યારે તમામ મહિલા ઉમેદવારો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી, ઓકે, એક્સ સર્વિસમેન, આર્મીમેન, દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% રાખી છે, એટલે કે 500 રૂપિયા, બરાબર છે. ખાસ મિત્રો જોઈ લેજો, જનરલ અને એસીબીસી વાળાને અને ઈડબ્લ્યુએસ વાળાને 1,000 રૂપીસ ફીસ ભરવાની છે. કોને? પુરુષ ઉમેદવારોને, મેલ કેન્ડિડેટને. કોને? મેલ કેન્ડિડેટ. ખાસ જોજો. જ્યારે ફિમેલ કેન્ડિડેટને, કોઈ પણ કેટેગરીની ફિમેલ કેન્ડિડેટને 50% ઓફ એટલે કે 500 ફી ભરવાની થશે. સાથે આ એસસી એસટી અને આર્મી મેનના તમામ, એક્સ આર્મી મેનના તમામ ઉમેદવારોને લાગુ પડે છે. ઓકે,
50% ફી એટલે કે 500 રૂપિયા ફી ભરવાની. ફી તમારે માત્ર ઓનલાઈન જ ભરવાની થશે. ઓકે, નેટ બેન્કિંગ થ્રુ. એની સંપૂર્ણ માહિતી અહીંયા તમારે જોઈ વાંચી સમજીને પછી જ ફિલઅપ કરજો, જેથી કરીને તમારી ફીસ ખોટી રીતે ના ભરાય. બરાબર છે. એક જ અરજી તમારી માન્ય રહેશે. જો કોઈ ઉમેદવાર એક કરતાં વધુ અરજી માટે ફી ભરેલ હશે તો ફી પરત કરવામાં આવશે નહીં. એટલે ખાસ એક જ અરજી વ્યવસ્થિત ભરીને મૂકી દેજો. બરાબર છે. અલગ અલગ અરજી ના ભરીને અલગ અલગ જગ્યાએ ફી ના ભરશો, કારણ કે ફી એક જ વખત તમારી જે હશે માન્ય ગણાશે, અને ઇનકેસ તમે વધારે ફી ભરી છે તો એ તમારી પરત થશે નહીં. બરાબર છે. ઓનલાઈન સિવાય અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં. ફી ભરપાઈ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત ભરવા પાત્ર રહેશે નહીં, અથવા બીજી પરીક્ષા માટે આવી ફીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. બરાબર. ઓનલાઈન ફી ભરવાનો છેલ્લો સમય છે 9/4 એટલે કે 9 એપ્રિલ. બરાબર છે. 9 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાનું છે. છેલ્લા દિવસોમાં કોઈ ફોર્મ ના ભરવું. બરાબર છે. કારણ કે છેલ્લા દિવસોમાં ટ્રાફિક હોય છે વેબસાઇટ ઉપર. બને ત્યાં સુધી આગળના દિવસોમાં ફોર્મ ભરી લેવા. ત્યારબાદ તુરંત જ એની ઈ રિસિપ્ટ જે જનરેટ થાય છે એ તમારે સાચવી રાખવી. 2-3 કોપી એની કરી રાખી મૂકવી. તમારા મેલમાં સેવ રાખવી, તમારા વોટ્સઅપ ડોક્યુમેન્ટમાં સેવ રાખવી. બરાબર છે. જેથી કરીને ફાઇનલ એક્ઝામ, ફાઇનલ મેરિટ વખતે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારી પાસે એ ડોક્યુમેન્ટ હોય. બરાબર છે. એપ્લિકેશન ફોર્મ અને ઈ રિસિપ્ટને ખાસ સાચવી રાખવાની રહેશે. એક વખત અરજી કર્યા પછી અરજી પરત ખેંચવાની, રદ કરવાની વિનંતી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ફી ભરપાઈ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત કરવામાં આવશે નહીં. આ બધી આપણે ચર્ચા કરી ગયા છે. પછી ડાઉનલોડ થવા પાત્ર નહીં હોય તો એનો અર્થ એ થશે કે ઉમેદવારની ફી અત્રે જામનગર મહાનગરપાલિકા ખાતે જમા થયેલ નથી. ઇનકેસ તમારી માંથી ફી ભરાઈ ગઈ છે, ફી કપાઈ ગઈ છે તમારામાંથી, ફોનમાંથી, બરાબર, તમારા નેટ બેન્કિંગમાંથી, પણ એ રિસિપ્ટ જનરેટ નથી થતી, એનો મતલબ તમારા તરફથી કોઈ ઇસ્યુ છે. બરાબર છે. અને જેએમસીને તમારી ફી મળી નથી. એટલે એ ખાસ ધ્યાન રાખજો ફી બાબતે. ચાલો, બાકી તમામ ક્રાઇટેરિયા લખેલા છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે કયા પ્રકારના ક્રાઇટેરિયા છે. બરાબર, તમે જોઈ શકો છો. સંપૂર્ણ માહિતી આની અંદર આપેલી છે. બરાબર છે. આ માહિતીને વાંચીને સમજી વિચારીને ફોર્મ ભરજો. બરાબર. ફોર્મ ભરાવાના ઓજસ પર ચાલુ છે. અરજી કરવાની સંપૂર્ણ રીત આની ઉપર લખેલી છે, કઈ રીતના ફોર્મ ભરવાનું છે. બરાબર છે. તમામ મિત્રો આ માહિતી વાંચી લેજો. એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ રીતના એડ કરવાની થશે, તમારો ફોટો અને સિગ્નેચર કઈ રીતના એડ કરવાનો છે, ફોટો કેટલી સાઇઝનો હોવો જોઈએ, બરાબર, સિગ્નેચર કેટલી સાઇઝની હોવી જોઈએ, એની ઊંચાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ, તો જ તમારો ફોર્મ, તમારો ફોટો અને તમારી સાઇન અપલોડ થશે તમારા ફોર્મની અંદર. બરાબર છે. ત્યારબાદ એનું જે તમે એપ્લિકેશન ફોર્મ ભરી છે, એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કઈ રીતના કાઢવાનું છે એ બધું જ અહીંયા આપેલું છે. તમામ માહિતી મિત્રો વાંચીને પછી જ ફોર્મ ભરજો. બરાબર. ત્યારબાદ ફીસ કઈ રીતના ભરવાની છે. ખાસ મિત્રો તમારે એપ્લિકેશન ફોર્મ અને ફી રિસિપ્ટ સાથે રાખવાનું થશે. જે લોકોને, જો કે બધા જ ઉમેદવારોને ફીસ ભરવાની છે એટલે ફી રિસિપ્ટ તમારે આવશે. ઘણી એક્ઝામમાં ફી રિસિપ્ટ નથી આવતી, કારણ કે ઘણા ઉમેદવારોને ફી ભરવાની નથી આવતી. બરાબર. બાકી બધી માહિતી આની અંદર આપેલી છે, તમે જોઈ શકો છો. બરાબર છે. ચાલો, હવે જ્યારે ઓફિશિયલ સિલેબસ આવશે, ઓફિશિયલ અભ્યાસક્રમ આવશે, ત્યારે આપણે એના વિશે ચર્ચા કરી લઈશું. પણ જે મિત્રો ફૂડ સેફ્ટી ઓફિસર એટલે કે એફએસઓમાં ફોર્મ ભરવાના છે, એમને કોઈ અગવડતા પડે તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. બરાબર છે. અને એનો જે ઓફિશિયલ અભ્યાસક્રમ આવશે એના વિશે આપણે ચર્ચા કરીશું. એને તૈયારી કઈ રીતના કરવી, ક્યાંથી શું વાંચવું, સંપૂર્ણ માહિતી તમને મળી જશે. ઓકે, તો આજના માટે એટલું જ. આ વિડીયો તમારા માટે ઉપયોગી થયો હશે એવી આશા સાથે આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો. બરાબર છે. જય હિન્દ, જય ભારત. સાથે નવા વિડીયો સાથે મળીશું. તમે કોમેન્ટ કરીને મને જણાવજો કે તમારે અન્ય કયા વિડીયો વિશે કઈ માહિતી તમારે જોઈએ છે જેના પર હું વિડીયો બનાવી શકું. બરાબર છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રો ને જય ભારત, જય હિન્દ.